ભારતના 3 રાજ્યોમાં ભાજપની જીત થતાં આમોદમાં વિજયોત્સવ મનાવાયો। ભારતના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, પાંડિચેરી, આસામ, કેરળમ અને તમિલનાડુમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેનું આજરોજ પરિણામ જાહેર થતાં ભારતના 3 રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ તેમજ પોંડિચેરીમાં ભાજપની ઐતિહાસિક જીત થતાં આમોદ તિલક મેદાન ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની આગેવાનીમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કાર્યકરોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ સહિતના લોકોએ ધારાસભ્ય ડી.કે. સ્વામીને મીઠાઈ ખવડાવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારો તેમજ નગરપાલિકાના ઉમેદવારો સાથે કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 3 રાજ્યોમાં થયેલી જીત બદલ તિલક મેદાન ખાતે ફટાકડાની આતશબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભવ્યાતિ ભવ્ય જીત થઈ તે બદલ ત્રણેય રાજ્યના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને બંગાળના વતની એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પશ્ચિમ બંગાળમાં થયેલી ઐતિહાસિક જીત બદલ વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી। આજરોજ દેશમાં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 5માંથી 3 રાજ્યોમાં ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે, જેમાં વેસ્ટ બંગાળ તેમજ આસામ અને પોંડિચેરી આ 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતીથી વિજય પ્રાપ્ત કરીને સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે હું બંગાળના, આસામના અને પોંડિચેરીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। વિશેષમાં ગુજરાતમાં વિધાનસભામાં પણ જ્યારે વિજય પ્રાપ્ત થયો છે ત્યારે ગુજરાતની કાર્યકર્તાની ફોજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન, ગુજરાતની જનતાને પણ અભિનંદન પાઠવું છું। વિશેષમાં અમારા ભારતીય જનતા પાર્ટીના આદ્ય સંસ્થાપક અને જેઓ બંગાળની અંદર જેઓએ જન્મ ધારણ કર્યો હતો અને દેશ માટે જેઓએ બલિદાન આપ્યું છે એવા અમારા શ્યામાપ્રસાદ મુખર્જી જેઓ બંગાળના હતા, તેમજ સ્વામી વિવેકાનંદ અને એવા અનેક જે રવિન્દ્રનાથ ટાગોર જેવા અનેક દેશ માટે જેઓએ બલિદાન આપ્યું છે એવા અમારા જે વિભૂતિઓ છે અને આજે મને લાગે છે કે એમના આત્માને આજે ખૂબ શાંતિ પ્રાપ્ત થશે। અને વિશેષમાં મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને બંગાળે જે નિર્ણય લીધો છે ન ભૂતો ન ભવિષ્યથી, અને અત્યાર સુધીમાં સૌથી મોટો જો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય તો બંગાળમાં છે। તો આ નિમિત્તે હું ગુજરાતના સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આખા એ દેશના અને બંગાળના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। અને અમે આમોદ શહેર અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અમે ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને આ ભવ્ય વિજયને અમે વધાવીએ છીએ, શુભેચ્છા પાઠવીએ છીએ। આવનાર દિવસોની અંદર ભારતની અંદર ખૂબ સારો વિકાસ થવાનો છે, આ દેશ ખૂબ આગળ વધી રહ્યો છે અને 2047નું સપનું જે આપણે સૌ સાથે મળીને એ સ્વપ્નને લઈને ચાલી રહ્યા છે, એ સ્વપ્ન મને લાગે છે કે હવે સાકાર થવા જઈ રહ્યું છે। તો આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો બંગાળ, આસામ અને પોંડિચેરીમાં જે વિજય થયો છે એ બદલ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ। વંદે માતરમ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। અરે જીત ગયા ભાઈ, જીત ગયા, ભાજપ વાલા જીત ગયા। અરે જીત ગયા ભાઈ, જીત ગયા, ભાજપ वाला जीत गया। अरे जीतेंगे भाई, जीतेंगे, भाजप वाले जीतेंगे। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अमित भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय। VMP न्यूज़, थिंक पॉजिटिव।